મારુતિનંદન હોસ્ટેલ ખાતે આજે માનવતાની એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ જોવા મળી. અમેરિકાથી આવેલા પૂજાબેન દ્વારા હોસ્ટેલમાં રહેતા અંદાજે 150 બાળકો માટે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. ભોજન દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી, ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ રીતે ઝળકતો જોવા મળ્યો. પ્રેમ, લાગણી અને આત્મીયતાથી પીરસાયેલ આ ભોજનથી બાળકો ખૂબ જ ખુશ થયા હતા. આ પ્રસંગે પૂજાબેને જણાવ્યું કે બાળકો માટે કંઈક કરી શકો, તેમના ચહેરા પર સ્મિત લાવી શકો, એ જ મારો સૌથી મોટો આનંદ છે. માનવતાનું આ સુંદર ઉદાહરણ સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે. તમે આજે અમેરિકાથી આવ્યા છો અને તમે આજે જ અહીંયા મારુતિનંદન આશ્રમ છે એમાં તમે આજે જે સેવાનું કાર્ય કર્યું છે તે જે સેવાનું કાર્ય કરીને તમને કેવું ફીલ થાય છે? સારું ફીલ થાય છે. અહીંયા આવીને છોકરાઓને સાથે રહીને એમને જમાડીને સારું ફીલ થાય છે. હું તો મારા પપ્પાએ રીલ જોઈ હતી, એમણે મને કોન્ટેક્ટ કર્યો. હું અહીંયા આવવાની હતી તો એમને કીધું કે તું ત્યાં ખાસ જજે અને છોકરાઓ સાથે મુલાકાત લેજે, અને એની માટે હું અહીંયા આવી. હું પહેલાં આવીને જોઈને ગઈ હતી, પછી હું આજે મેં એમને છોકરાઓના સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું રાખ્યું હતું. તમે જમવામાં શું શું વ્યવસ્થા રાખી હતી? મતલબ ઢોસા હતા અને ઇડલી, ઉત્તપમ અને લાઈક વેરાયટી ઢોસાસ હતા કે એમને છોકરાને જેવું તમે ગમે. આશ્રમમાં અહીંયા પહેલી વાર હા, પહેલી વાર જ. બીજે કર્યું તો અહીંયા આશ્રમમાં પહેલી વખત આવી છું હું, પણ સારું ગમ્યું. ભાર્ગવભાઈનો બી સારો એવો સપોર્ટ રહ્યો ને સારું ગમ્યું અમને અહીંયા આવીને. અને એમને કોઈને અહીંયા આવવું હોય તો આવી શકે, અને ભાર્ગવભાઈનો નંબર અહીંયાના ઓનર છે, તમે અહીંયા એમનો સંપર્ક કરી શકો છો. તો આપણે ભાર્ગવભાઈ જોડે વાત કરીશું. ભાર્ગવભાઈ, અહીંયા આપણે ટોટલ આશ્રમમાં કેટલા છોકરાઓ રહેશે? બાળકો 150 બાળકો. અને એમને ટોટલી આખા દિવસની શું દિનચર્યા હોય છે? મોર્નિંગમાં લાઈક 6 વાગે ઉઠવાનું હોય છે. 6 વાગે ઉઠીને નાહવા ધોવાનું, ફ્રેશ થઈને 7 વાગે નાસ્તો હોય છે. તે બાદ એમનું લેસન કે એવું કંઈ જે કંઈ કાર્યો એ કરે છે, અને ત્યારબાદ 10 વાગે જમવાનું, અને 11 થી 5 સ્કૂલ, અને 5 વાગ્યા પછી રમવાનું, અને સાંજે 7:30 થી 8ની વચ્ચે જમવાનું, અને 9 વાગે સૂઈ જવાનું. આપણે આશ્રમનું જે એક્ઝેક્ટ લોકેશન છે એ કયું છે? સરખેજ સાણંદ ચોકડી, ઓપોઝિટ જનપત હોટલ, જાગૃતિ વિદ્યાલય કમ્પાઉન્ડ, મારુતિનંદન આશ્રમ શાળા.